જિંદાવદરમાં અલર્ક રૂપને શિરે વાત કરતા કહ્યું. અલર્ક એટલે અલૈયા ખાચર. જો મહારાજ પહેલેથી ચેતવે છે એમને. એ સત્સંગ મૂકીને ગયા અને 3 વર્ષ પહેલાંથી મહારાજ અમને ખૂબ વાત કહી માન માટે. આમાં આવે બધી જ્યાં જ્યાં માનની વાત એ લગભગ અલૈયા ખાચરને સંબોધન કરી છે. પણ તોય ગયા, માનને કારણે જ ગયા. માન બધા કામ બગાડી નાખે છે. આ લોકમાં અધ્યાત્મ તો બગાડી, આ લોકમાં બગાડી નાખે. આ સત્સંગ કરવા બેઠા છે ને, કઈ રીતે સત્સંગ કરવો, વાત કઈ રીતે સાંભળવી. બ્રહ્માંડ સ્વામી કહે છે, માનતજી સંતન કે મુખ સે પ્રેમ સુદારસ બીજ. જો માન તજી, માન સજી નહીં. જોડા ક્યાં કાઢીને આવ્યા છો? બહાર. એમ માન બહાર મૂકીને આવવું પડે અંદર. માન તજી સંતન કે મુખ છે. બહાર કાઢીને પછી કથા સાંભળો ને તો અસર કરે. માન સાથે અહીંયા આવ્યા હોય ને બિલકુલ અસર ન કરે. આપે આ તો વાત એના માટે છે, આના માટે છે. પોતા ઉપર લે તો એમ કે આ સાધુ મારી પાછળ જ મંડ્યા છે, એવું થઈ જાય. હું જ દેખાઉં છું, બીજા કોઈ દેખાતા જ નથી. એટલે એની આડઅસર થાય. માન સાથે તમે કથા સાંભળો ને રિએક્શન આવે. માન મૂકી ના હોય તો કામ થાય. પછી જતી વખતે જોડા પહેરીને જઈએ છીએ આપણે. જતી વખતે માન લઈ જાઓ તો લઈ જાઓ, વાંધો નહીં. મૂકીને જાઓ તો સારું. ડોનેટ કરીને ડોનેશન બોક્સમાં નાખી દો. ના ડોનેશન બોક્સ નહીં, બીજાને બગાડે. કચરા પેટીમાં તો એકાઉન્ટ ઓફિસમાં બગાડે. ત્યાં ધમાલ કરે. કચરા પેટીમાં તિરસ્કાર કરીને. એટલે છોકરાઓ ચોકલેટ ખાય છે ને, પેલો કાગળ હોય ને આમ નથી ફેંકતા, સીધા ડસ્ટબિનમાં જ જાય, બહાર ના પડે. આમ નાખે તો આમ કહીને બહાર જાય, આમ કહીને બરાબર. માના કૂચા કહીને ડસ્ટબિનમાં. તો સત્સંગ બહુ મજા આવે. અસલી વાત હાથમાં આવે. નહીં તો બધું ઉપર ચોટ્યું. ના પકડવાનું પકડે, અને પકડવાનું મૂકી દે, ન પકડવાનું પકડે, એવું થઈ જાય. અહીંથી પાછળ બેહો, પતી ગઈ. કથામાં એક શબ્દ સાંભળે નહીં પછી. નોન કન્ડક્શન. આટલું કહેતા ભાઈ અહીં પાછળ બેહો ને, બોલે એમને આવવા દો. પછી કથાને એક શબ્દ સાંભળે નહીં. બોલો ગમે એ સારી પ્રમુખ સાંઈ પોતે કરતા ઉઠાડનાર પ્રમુખ સાંઈ ના હોય, કોક હોય તો સાંઈ બાબા તો પ્રેમથી જોતા હોય. પણ કોક સ્વયંસેવભાઈને કેમ પાછળ બે પતી ગઈ. પ્રમુખ સાંઈને એક શબ્દ સાંભળે નહીં. આ ખબર નથી પડતી આપણને. તો બેઠા તો લાગે હું સાંભળું છું કથા, બાપાને દર્શન. દર્શન કથા કાંઈ નહીં, ખાલી આંખો જ છે ફિક્સ થયેલી પ્રમુખ સાંઈ સામે. મન નથી.
દર્શન કરનાર મન છે વાયા આંખ, સાંભળનાર મન છે વાયા કાન. અહીં બધા બેઠા છે, કાન ખુલ્લા છે કે નહીં? માઇકના ભૂંગરા જેમ કોઈ દાટો મારે છે તો એ નહીં સાંભળતા. બોલો, મન હોય તો સાંભળે ને. મન તમને લઈ આવે કથામાં. મંજી કાકો કાયાભાઈને લઈ આવે, પછી કે sit down, આઈ એમ ગોઈંગ, બાય બાય, ટાટા, કલાક પછી આવીશ. કલાક કથા પૂરી થાય એટલે મંજી આવો હોય, હાલો કાયાભાઈ હા ચા પીવા, ગોટા ખાવા. ગોટા ખાતો અહીં ગોટા વારે છે. જો મુક્તાંગ સાંઈ બોલ્યા, સાધન સર્વે માન બગાડે પડ વિશે, એમ ભર્યું પૈસા કર અહીં ઝેર. જો 2 મણ દૂધ પાક હોય, સુરતી દૂધ પાક, ટોપમાં ટોપ કહેવાય, વર્લ્ડમાં ટોપમાં ટોપ સુરતી દૂધ પાક અહીં બને છે. સારું, સુરતી ટપી આવ્યા. પણ અંદર આટલી સાપની લાર પડી હોય તો રૂપ, રંગ, સ્વાદ, આકાર કાંઈ ન બદલાય, ફક્ત પીએના પ્રાણ જાય. દેટ્સ ઓલ, નો ચેન્જ. ધામમાં સીધા, બહુ સાધન કરે માથા કૂટ નહીં. તો જો કેવું છે, અંદર અંદર ઘર્ષણ થાય છે, બોલાબોલી થાય. પતિ પત્ની લવ મેરેજ કર્યા તોય હા માન છે ડકાડક કરાવે. મેં તો એક હરિભગત સાચા સરસ અમે પરણેલા જ હતા, છતાંય લવ મેરેજ કરાવેલા. ઓલા કાઢી મૂક્યા ને બીજાને લાય. પછી એની સાથે ના જેમ ત્રીજા લાય. હરિભક્ત કેવું છે, મૂળમાં માન છે, દેખાય કામ પણ માન છે મૂળમાં. એકદમ બધા દોષોના મૂળમાં માન છે. પૈસા તો કેટલા જોઈએ, આટલું ખાય એ વધારે ખાય, તો એ વધારે કેમ ભેગા કરો છો? માન. હા, લોકોને દેખાડવા ના મિલિયનર બિલિયનર, તો આમ તો આટલા પૂરું થઈ જાય. નાથ વિનાનો નાણાં વિનાનો નાથ્યો, નાથે નાથાલાલ. જવું છે એટલા માટે જે એનો વાંધો નથી, તો પૈસા ગમેલા કમાવો, પણ જો સત્સંગ માટે વપરાય ને લેખે લાગે તો બગાડે, તમારું ચોક્કસ બગાડે. અંદર ખૂચે ખાંચરે ભરાઈને પછી બોમ્બ બ્લાસ્ટ થાય. શું થાય? ત્યાં પૈસાવાળા હોય ને પછી અહીંયા માન ના સચવાય, અંદર બિલાડો બોલે હું પૈસાવાળો, લોકમાં મારી આબરૂ છે ને અહીંયા કોઈ પૂછતું નથી. અને મહારાજે કહ્યું છે કે દક્ષ પ્રજાપતિ શિવજીની સભામાં આવ્યા. શિવજી ધ્યાનમાં હતા, એમને કંઈ એવું નહોતું, પણ એમને જોયા નહીં. બીજા બધા જોયા એટલે 999 જણ ઊભા થયા, એક શિવજી ઊભા ના થયા. શું થયું?
જે બગડ્યા ને શ્રાપ આપ્યો ને આમ ને તેમ, પછી ત્યાં જ મંડી પડ્યા. કેવું કહે, એટલે પરિણામ ના અટક્યું. પ્રમુખ સાંઈ કહે કે 999 ઊભા થાય એ ના જોયું, એક ઊભા ના થાય ને એ ખૂંચ્યું ને રિએક્શન ભયંકર આવ્યું. યજ્ઞ કરો, ખાસ શિવજીનો ભાગ કાઢી નાખવા માટે યજ્ઞ કર્યો. કોઈ ફળ પ્રાપ્તિ માટે યજ્ઞ નહોતો કર્યો, શિવજીનું અપમાન કરવા માટે જ યજ્ઞ કરો. બધાના શિવજીના આમંત્રણ નહીં, આટલા માટે. પછી પાર્વતીજી કે મારા પિયરમાં જવામાં આમંત્રણ શું જરૂર, મારું જ ઘર છે. શિવજી કે રહેવા દો, મારું માનો ન માન્યા, ગયા. કોઈ બોલાયા જ નહીં, કોઈ નહીં. દીકરી પોતાના ઘરમાં કોઈ આદર સત્કાર કાંઈ નહીં, અને શિવજીનું કોઈ સ્થાન નહીં. નહીં તો હાલે રિઝર્વ સીટ હોય. જે ક્રોધ ચડ્યો ને કુંડમાં આહુતિ આપી, ઓલી કાંઈ તલ નહીં, આમ કૃષ્ણાય નમઃ, પોતે જાતે નમઃ. કેટલું દમાન ફલ ભલાનું ફલ ભલો કામ બગાડી નાખ્યું છે. તો ઇતિહાસ જુઓ ને બધું. આ બે કામ અને માન ફ્રોઈડે કહ્યું છે, ફાધર ઓફ સાયકોલોજી. એને કહ્યું these two things are the root of all misery and all chaos and લડાઈ બેઠે બધું. એટલે હવે બહાર તો જે હોય તે, પણ આપણે આવા ભગવાન સંત મળ્યા ને છતાંય આ નડે એક દુઃખની વાત છે. ક્યાં ટળશે માન તમારું? અહીંયા નહીં ટળે. ભગવાન સંત એ કયો સ્થાન છે અને કોણ ટાળશે? બીજા તો પેટ્રોલ નાખીને હરગાવશે, વધારે ભડકો કરશે. બીજે ત્યાં જશો ને તો માનનું રિએક્શન આવે, બીજા પછી ટ્રીટમેન્ટ માટે જાઓ ને ડબલ રિએક્શન કરી આપેલો. ચડાવે જ તમને. અરે લડી લેવું જ જોઈએ, અન્યાય ના ચાલે. શું સમજે છે લોકો મનમાં? અંદર સત્સંગની અંદર અહીંયા જશે કદાચ, આઈ ડોન્ટ નો. હોય જ હોય, 6 ગામ 12 ગામ 27 ગામ, કુળ જાતિનો એટલો અભિમાન આપે છે ને. એક રૂપ થઈ ગયા શરીર સાથે, એટલે આ તકલીફ પડે. તો પોતાનો દેહ માનો એટલે 6 ગામ 12 ગામ આવીને ઊભું જ રહે. હા, દેહના મત કે ભગવાનના ભક્તના દાસ માનો, નો પ્રોબ્લેમ, નો રિએક્શન. અહીંયા નાત જાત અહીં લાવી જ ના. મુક્તો છે, મુક્તો બ્રહ્મની મૂર્તિઓ કયા શ્લોકમાં બોલ્યા મહારાજ? 63માં. મનુષ્ય ભાવ લાવવો જ નહીં, જો લખ્યું ભારપૂર્વક. બ્રહ્મની મૂર્તિઓ છે બધી. આ દ્રષ્ટિ ના ત્યાંથી સત્સંગની મજા આવે જ નહીં તમને. કોઈ સાથે તમે ભેગા થઈને કામ નહીં કરી શકો, કોઈ પર કાબુ નહીં કરી શકો. જનતા વિભાગ છે ને, કિચન ડિપાર્ટમેન્ટ, પાર્કિંગ ડિપાર્ટમેન્ટ, સાફ મેન્ટેન, એવા બધા ડિપાર્ટમેન્ટ છે ને. પણ જો આ દેહ ભાવથી કરશો ને તો ઘર્ષણ થવાનું છે. તો ઘર્ષણ ના થાય તો લાચારી આવવાની. તો બીજા કોઈ પહોંચી ના વાળો તમે, તો મનમાં રહે કે મારે સહન કરવાનું, મેં શું બગાડ્યું,
લાચારી, સેલ્ફ પીટી. એ તો બહુ ખરાબ સેલ્ફ પીટી. તો બધા દોષોમાં સાયકોલોજીસ્ટ કહે છે એ લોકો, સેલ્ફ પીટી છે ને કોઝ ઓફ ડિપ્રેશન. તમને ડિપ્રેશન ખાડામાં નાખે, ઊંડા નીચે. જો પોતા પર દયા ખાધી ને, બે એન્ડ છે, આ પોતા પર દયા અથવા તો બધા ઉપર દયા. બધા ઉપર દયા નહીં, બધા ઉપર શાસ્તા વિના. જીવ દેહનો કીડો થઈ રહ્યો છે, એટલે જો પોતે પોતા પર કાબુ ના હોય ને, તમે દેહનો કીડો થઈ રહે. જ્યાં વિષ્ટાનો કીડો હોય છે, આપણે એમાં ભરાઈ રહીએ દેહમાં. અહીંયા ભરાવાનું છે, આ લોકોમાં, આ સત્સંગ સમાજમાં, એમાં ભરાઈ રહેવાનું છે. આ પોતે ભરાઈ રહે અંદર. એટલે સિલ્ક વામાં આવે છે, પોતાનું કકુન બનાવે, એની અંદર ભરાયેલો રહે. તો નીકળી જાય થોડા વખત. આપણે તો જન્મો જન્મ ભરાઈ રહે છે અંદર, નીકળતા જ નથી. આ કાઢવા આવે તો નીકળે. નો આઈ એમ સેફ હિયર. જરાય માન, જે ઇંગ્લિશમાં લોકો કીપ યોર રિસ્પેક્ટ. તો એ રીતે વર્તો ને કે તમે જાતે તમે રિસ્પેક્ટ રાખો. કોઈ તમને રિસ્પેક્ટ આપવા નથી. કીપ યોર રિસ્પેક્ટ. તમે રીતે તો વર્તો તો સામે રિસ્પેક્ટ આપે જ તમને. કેમ સામા ચડીને કોઈ આપે એમ નથી. એટલે આપણા સત્સંગની અંદર આ ખાસ ધ્યાનમાં જરાય અહમ લાવવાની ના, મજા આવે. જો પછી બીજી વાત છે, પોતે માન ઈચ્છું ને બીજાને માન આપવું, પછી એ નથી કરતા. પોતે ઈચ્છે ને પણ બીજાને આપે નહીં, તો તકલીફ થાય. એટલે બધે બગાડે માન. બહાર નથી લે નમે સૌને. હા, ઘરમાં કુટુંબમાં બધે જરા કામ રાખે તો ધડાધડી થાય. ભલે બાપ દીકરો હોય, ગમે હોય, હળી મળીને રહેવું જોઈએ, પ્રેમ. અમારે સત્સંગી તો ખાસ પોતાના ઘરને મંદિર બનાવો. ઘરને, ઘરમાં મંદિર નહીં, ઘર મંદિર નહીં, એ તો હોય જ. આખા ઘરને મંદિર બનાવો. આ મંદિરમાં તો બધા કેટલા એકબીજાને આમન્ય રાખીએ, એકબીજાને જે સ્નાન કરીએ. તો ઘરમાં એવું હોવું જોઈએ. મુક્તો જ માનવાના. બહુ આમ દાદાગીરી નહીં કરવાની. બાપ દીકરાને દબાવે, દીકરો બાપને આમન્ય ના રાખે, તડકાએ નાખે, એ બધી નહીં. અમારા એક હરિભક્ત છે ને, એક સંતને પૂછ્યું, ઓલા ગુણાતીત દોંડો, કઈ સત્સંગમાં આવે છે તો આપણે કહીએ પૂર્ણ સંસ્કાર, પછી જતા રહે દેખાય તો એનું કારણ શું? તો કે પશ્ચિમના સંસ્કાર. તો હાજર જવાબ એવું છે. માન બધા કામ બગાડી નાખે છે. બધા પૂરા ફૂલો હતા. અને તપાસ કરો, જ્યાં હોય તો મૂકી દો, કાઢી જ નાખો. ખાલી જાણવાથી કામ નહીં થાય. તમને ખબર પડી કે કેન્સર છે, ઇટ્સ ઇનફ. પગલાં કિમોથેરાપી લેવી પડે, આમ ભૂકા કાઢી નાખે, કરવું જ પડે. જાણવાથી કામ નહીં. પેલા નક્કી કાઢવું જ છે. આ માન કાઢવું જ છે. બીજા બધા દોષ બહુ વાંધો નહીં આવે. અને આ કેપ્ટન છે, કેપ્ટનની વિકેટ ખરીને એટલે પછી બીજા બધા ફટાફટ
આઉટ થઈ જાય પછી બહુ વાંધો ના આવે. બધાને સપોર્ટ કરનાર માન છે બધા દોષને. સપોર્ટર મટી ગયો પછી ઓલા બિચારા કેટલું તાકે, કેટલું એનું પછી ગો. મહારાજ એક વાર નહીં સંતો આયા તો ઊભા થયા મહારાજ. પછી બધા કે મહારાજ તમે કેમ ઊભા થયા? મહારાજ કે અમને માન આવ્યું એટલે ઊભા થયા. ભગવાન ક્યાંથી? પછી મહારાજ કે સંતોને માન હોય કે હરિભક્તો પગે લાગે એટલે. અંદર ખ્યાલ ના આવે તમને, અંદર હોય અને થોડુંક એટલે બાળકો આપણે કેન્ડી આપે ને એકદમ ના ખાઈ જાય, પછી થોડી વાર ફરે આંટોમાં, પછી 2 કલાક ચલાવે. આપણે એવું થયું છીંકણી આપે 3 કલાક ખેંચી નાખે, પછી ફરી 3 કલાક પછી પાછું જોઈએ. ઘણા તો 5-5 મિનિટે જોઈએ, ઘણા હોય એમ. આપણે 6 મહિને એકવાર માનનો ડોઝ જોઈએ એમ. 6 મહિના ખેંચી ગયા પછી પાછું વખાણ થવું જોઈએ. આ છે ને ભારે પડે. હવે તો પગાર આપી દઉં સારું. મજૂરો હોય છે ને, મજૂરી કરતા $25-50 આપી તો પતી ગયું. ના આપણે દર વખતે $50 આપવા પડે. જ્યારે આવે કે તમે બહુ સેવા કરી, બહુ સેવા કરી. કેટલી વાર કહેવાનું? એકવાર ઓલું આપી દેવું સારું. જારો તારે જાય શું કહે પરણે દર વખતે 9 વાર રાજા એનું ઊભો રહે. માન બધા કામ બગાડી નાખે. પેલા જાણો પછી આગળ કામ થાય. તમારું કોઈ બગાડતું નથી, યાદ રાખજો. કોઈ હરિભગત, કોઈ સંજોગો, કોઈ વાતાવરણ, કોઈ પદાર્થ, કોઈ તમે બગાડ. આ માન જ બધું બગાડે તમારું ન લખે. માન બધા કામ બગાડી નાખે છે. તમને કાંઈ પણ તકલીફ પડી તપાસ કરજો, મૂળમાં માન હશે. આખી દુનિયામાં આવું છે. આ એપિલેપ્સીને કારણે જ છે. વાય આવે છે ને એમાં પોઝિટિવ માન છે. મારું કોઈ છે નહીં, મારી કોઈ ગણતી નથી, મારું આ ઘરમાં સ્થાન નથી, એવું તો અંદર ભરાઈ જાય ને પછી વાય શરૂ થઈ આવે અને એને ગભરામણ થાય અને વિચાર પછી એમ ખેંચ આવે થાય. બોલ બહારની ટ્રીટમેન્ટ ગમે નથી મળતી વાય. વર્ષો સુધી આપણે ધ્યાનીને બેસાડે. પછી ખાલી માન એવું નથી હતી, હાયરાર્કીમાં પેલું હોય એવું જીન જેવા એ કારણે, પણ મોટે ભાગે માન હોય અંદર. પછી માન ચાર્જ લઈ લે. શરૂઆત બીજું હોય પણ પછી માનની એન્ટ્રી થાય. કમાન મને ચાર્જ આપી દો, પછી એ કામ કરે. બીવેર ઓફ silence man's patience. Beware of silence man's patience. કોઈ બહુ આમ શાંત હોય ને ધ્યાન રાખજો યાર, ફૂટશે ને બોમ્બલા પછી ક્યારે શાંત નહીં રહે. પછી તો બોલ બોલ કરશે, ઝાપટ ઝાપટ કરશે. સેલમાંથી બહાર નીકળો પછી
એવું છે. એટલે પહેલા જાણવા. માન બધા કામ બગાડી નાખે. આ સત્સંગમાં કોઈ કોઈનું બગાડતું નથી. અંદર માન છે ને એ બધું બગાડે છે. સત્સંગ કર્યા વિના માન ટળવું અશક્ય છે. તો આપણે હજામત કરીએ છીએ. 10 વર્ષથી 20 વર્ષથી 40 વર્ષથી સત્સંગ કરી દે હજામત કરી દે. સત્સંગ કર્યા વિના માન ટળવું અશક્ય. 40 વર્ષ સત્સંગ કરીએ છીએ. ના, તમને લાગે સત્સંગ કરી છે, નથી. એની કન્ડિશન હોય છે. આ એક્સરસાઇઝ કાંઈ નથી કન્ડિશન હતી બધી. તમારે આમ બધું ઘણા પદ્માસન આવડે જ નહીં એને. જો અંજોગ થયો ને પછી ભરાઈ રહે ને ખુલે નહીં. જાત જાત બધું કાંઈ આવડતું ટૂંકમાં, છતાં આપણે માંડી બેઠા છે. બોલતા આવડે આવડતા બધું કંઈ બોલતા બોલવામાં સત્યપીને હિતકર વાણી બોલી નથી આવતું. જ્યાં પણ બગડાને ધૂર કાઢી નાખે. સત્સંગમાં તૂતા ઉપર આવી જાય. ઇડિયટ ને ડેમ ફૂલનું બધું અમે સાંભળેલું કાને કાન. જરાક છંછેડો જોયો પછી એક હરી કઈ જો પછી સ્ટ્રાઇક કરો, હરગાવ જો. હાઈલી ઇન્ફ્લેમેબલ પેટ્રોલની ટ્રક આવે એમાં લખે હાઈલી ઇન્ફ્લેમેબલ. ઘણા એ વ્યક્તિ હોય હાઈલી ઇન્ફ્લેમ, જરાક હડ્યા થોડુંક તો બધાનું હોય જ છે. એમ ને ગમતા ને તો આમ જુએ. હવે બચારાને ભૂલથી લાગી ગયું હતું. આ જેટલું માન ટળે એટલું સલામતી અને આનંદ. તો માન છે ને બધું તો હરી લે છે, બધું સુખ. ને સ્વામી બાપા તમને 50 વખત માન આપીને બોલાયો હોય અને એક વાર ના આપે ને પતી ગયું. બાપાનો અવગુણ આવે. બાપાને કોને કહ્યું મારા વિશે? હવે કોઈ કહ્યું નથી ને કાંઈ નહીં. ઓલો ધારી લે કોઈ બાપાને મારી ફરિયાદ કરી લાગે છે. નવથી સત્સંગ કર્યા એના માન ટળવું અશક્ય છે. અને અજ્ઞાન એ જ માનનું મોર છે. લો, ignorance is root cause of ego. Right down there. ઉપર નથી. સત્સંગ કરે છતાં માન રહી જાય. લો, તે મટવું બહુ કઠણ છે. માનનું કોઈ ખંડન કરે તો તે સંત હોય કે ભગવાન હોય તો પણ જગતથી પણ તેનો અધિક અભાવ આવે. કેવું કહેવાય? અને મહારાજ બોલે છે ને, પ્યોર એક્સપિરિયન્સ, નો મેનિપ્યુલેશન, નો ઇમેજિનેશન, પછી ઓલો નો ડિરાઇવેશન, નથિંગ ઓફ ધીસ સોર્ટ, પ્યોર એક્સપિરિયન્સ. હજી કેવું કહે છે? માનનું કોઈ ખંડન કરે તો તે સંત હોય. સંત તમારું કંઈ બોલે કે ભગવાન હોય તો પણ જગતથી પણ તેનો અધિક અભાવ આવે અને એનું માથું ફરી જાય કે સંતને સંત અને ભગવાન ભગવાન પણ માને નહીં. જ્યારે તમને માન મળતો તો હજી ભગવાન માનો. માન ના મળે તો ભગવાન માનવાનું બંધ થઈ જાય. એટલે આખરે એવું જ થયું ને.
2000 સત્સંગ કરાવો, કેટલું બધું નિશ્ચય કહેવાય. માન ના મળ્યું, અપમાન તો થયું જ નથી, માન જ નથી મળ્યું. જો 4000 પાછા પાડ્યા. સત્સંગ એવું જ છે બધું. તમે જો પાછા પાડો ને બીજા 10 પાછા પાડો. તમારા સંબંધમાં જેટલા હોય તો આખું ગ્રુપ તમે બધાને પાછા પાડે. મેન કમ વિથ પાર્ટી એન્ડ મેન ગોઝ આઉટ વિથ પાર્ટી. એવું છે. અને સત્સંગમાં બધા પોતાના સાસ મિત્ર મંડળ કુટુંબ લઈને જાય તરફ પછી એવું જ એ રીતે જ જીત આવી રીતે. જ્યારે માન ખંડન થાય ત્યારે જો ભગવાનનો ખપ હોય તો લગારે ખસે નહીં. જો આ એક છે, હા એક કલમ છે. માન તો છે અંદર, વાંધો નહીં, પણ ખપ હોય ને તો ખસે નહીં. ભલે પાછો પડી જાય પણ ઊભો થઈ જાય, પાછો બળમાં આવી જાય. ખપ હોય તો, ખપ ના હોય ને તો પતી ગયો. જો ખપ એક સલામતી છે. તો સત્સંગ એ રીતે કરો, એ રીતે સમજો ને, ખપ સત્સંગનો ખપ રહે તો પાર પડશો તમે. જો આ ડોલરનો ખપ છે તો નથી પાર પડતા. કેટલું અપમાન થાય, કેટલું બધું થાય, પણ મચક ના મૂકે. માન નજરે દેખાતું નથી, પણ માન વિનાના બધા રસ ખોટા લાગે છે. મારે પોતે વાત કરી, મહારાજ જ બોલે છે, પણ વૈષ્ણવમાં આવે છે. ભગવાનનો ભક્ત હોય તો પણ માન વિનાની એકલી ભગવાનની ભક્તિ કરવી ગમે નહીં. થોડોક અંદર આવવું જોઈએ. કેસર કેટલું નાખો દૂધ પાકમાં? આટલું જ. રૂપ, રંગ, સ્વાદ બધું બદલી જાય. એમાં આપણે દરેક માન મળે ને ખોટો ચડી જાય. જરાક જ ના નહીં. ના જો કનક તજો, કામની તજો, તજો ધાતુ કો સંગ, તુલસી લઘુ ભોજન કરીએ જય માન કે રંગ. શેક્સપિયર કહ્યું, પ્રેઝિસ આર આર વેજીસ. શેક્સપિયર બોલ્યો પ્રેઝિસ આર આર વેજીસ. લો મિલ્ટન બોલ્યો આઈ કેન લીવ ઓન પ્રેઝિસ ફોર વીક્સ ટુગેધર. તો વાહ વાહ કરો ને, કવિતા બનાવી 2 અઠવાડિયા ખાધા પીધા ને ખેંચી નાખો. માનનું એટલું પાવર છે. પછી ડીપેસ્ટ ક્રેવિંગ ઇન હ્યુમન બીંગ્સ ઇઝ ટુ બી એપ્રિશિએટેડ. ડીપેસ્ટ ક્રેવિંગ, રાઇટ ડાઉન મૂળમાં. ભગવાનને અડાડ્યું ને, ખુશામત તો અલ્લાહ કો ભી પ્યારી. લો ત્યાં વાંસ ઉડાડ્યો, ભગવાનને છોડ્યા નહીં. ખુશામત અલ્લાહ કો પ્યારી. તો બીજો કોણ બાકી રહ્યો? પણ જેટલું ટળે એટલું. જો ફરીથી આપણે હારી જવાનું નથી, ભાઈ આપણે કાંઈ નહીં થાય, મારે તો માન જોશે જ, ભલે વાંધો નહીં, પણ જાણી રાખો. જોશે વાંધો નહીં, પણ ખોટું એમ જાણે નહીં, મારે જોશે જ. જાણતા હોય કેન્સર થાય, બધું જાણતા હોય. મેં એક જણને વાત કરીને 10 ગેરફાયદા બતા, ઓલા 5 ઉમેર્યા. આઈ નો. તો એ નહીં મૂકી. જાણો એટલું જાણો પહેલાં કે આ માન ઈચ્છનીય નથી. આ ખાસ સત્સંગમાં આવા પ્રગટ ભગવાન સંત મળ્યા ત્યાં જેટલું માન મુકાય ને એટલું લાભમાં છે. આપણે બધું જ નહીં મુકાય, પણ જેટલું મુકાય એટલું, અને જેટલા પ્રકારના મુકાય એટલે બધું લાભમાં જ છે. એમાં માન મળે લાભ નથી. It's good to deserve and not to receive.
But it's not good to receive and not deserve. લાયકાત હોય અને છતાં ના મળે લાયકાત પાસે વાંધો નહીં, સેફ. છતાં ઓલા કારમાં આવે છે ને, તો અહીં ખબર અમારા દેશમાં પહેલો હોય ગ્રીન બેલ્ટ હોય 40 સુધી, પછી 40થી 60 યલો હોય, પછી 60 ઉપર રેડ હોય. ડેન્જર ઝોન. એટલે આપણે માન હોય બધું, રેડ ઉપર આવે પછી સાચવું. એટલું માન નુકસાન કરે. થોડું ઘડિયાળ એવું રાખો, માન મળે તો લઈ લો, વાંધો નહીં. ના મળે તો કરમાવું નહીં. પોતા જે કંઈક